આજે તો આ કૂતરાથી માન બચ્યા. તો જય શ્રી રામ ને જય દ્વારકાધીશ બધા ભાઈઓને સ્વાગત છે આપણા દેશી મિની બ્લોગ ની સ્ટાર્ટિંગમાં ધવલને કરી થોડીક સરી, પછી આપણે નીકળી ગયા બારે જવા માટે. દરવાજો ખોલો તો અહીંયા પરમ મિત્ર આવ્યો. લ્યો આ તો બહુ મોટી વાત છે. પછી પરમ મિત્ર મને કે ઘરમાં અંદર પગ નહીં મૂકું, મારે વ્રત રાખેલું છે. મેં કીધું અંદર પગ નહીં મૂકે તો કઈ નહીં, બારે તો પગ મૂકીશ ને. આટલું કીધું તો પરમ મિત્રને થોડું ખોટું લાગી ગયું. ડાયરેક્ટ ફોન કર્યો. तू मेरे से प्यार करती है या नहीं करती ये बता दे तू बस. જાઉં તો ફોટા પાડવા માટે, પણ બાપાએ હાથમાં બેટરી પકડાવી દીધી. કીધું જાઓ ચાર્જિંગ કરતા આવો. મોટા ખબર ના હોય તો કહી દઉં, ફોટા પાડવા માટે મોઢું સારું હોવું જરૂરી છે. તારી હમણાં કઈ કેવાય જાય. બેટરી ચાર્જિંગ રાખવા આવ્યો તો પણ અહીંયા બેરાણામાં બોર જોવા મળી ગયા તો બોર ખાવા માંડ્યો. ના ના બરાબર છે, મોટા બેટરી ચાર્જિંગ થાય કે ના થાય, પણ તારું ચાર્જિંગ થવું જરૂરી છે. ઘર ભેગું થાને ભાઈ. ખુલ્લા પડેલા માંડવીને ઢગલાને ઢાંકવાની કોશિશ કરી, પણ ઢગલા એમને જ ઢાંકી નાખી. પછી ગાડી લઈને નીકળી ગયા અમે રખડવા માટે. એકવાર પાછું બોલતા મોટા, સોરી મોટા ભાઈ, રખડવા નહીં, વાડીએથી બકાલું લેવા નીકળી ગયા. વાડીએ પહોંચ્યા તો કૂતરાને જોઈને પરમ મિત્ર નાકમાં આંસુ આવી ગયા. सुना क्या? ये भी मेरी गलती है.